નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. અમદાવાદમાં નાગરિકો પાસેથી ટેક્સ ઉઘરાવ્યા બાદ પણ તંત્ર સારા રસ્તાઓની સુવિધા આપવામાં નિષ્ફળ રહ્યું છે. પુનિતનગરથી વટવા જવાના માર્ગ પર મોટા ખાડા સર્જાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. વરસાદી મોસમમાં ખાડા અકસ્માતની શક્યતાઓ વધારી રહ્યા છે. સ્થાનિકો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં રસ્તા સુધારવા માટે કોઈ જ પગલાં ન લેવાતા શહેરીજનોમાં તંત્ર પ્રત્યે નારાજગી વધી રહી છે. અમદાવાદમાં સુરતથી દુબઈ જતી ઇન્ડિગો ફ્લાઇટના એન્જિનમાં ખામી સર્જાતા ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું. પાયલટે સમયસર નિર્ણય લઈને ફ્લાઇટને પાછી વાળી અને સુરક્ષિત રીતે અમદાવાદમાં લેન્ડ કરાવી, જેના કારણે મોટી હોનારત ટળી હતી. ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. હાલમાં એરલાઇન અને સંબંધિત અધિકારીઓ એન્જિન ખામીના કારણની તપાસ કરી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીરમાં પૂર અને ભૂસ્ખલનને કારણે વૈષ્ણોદેવી રૂટ પર અત્યાર સુધીમાં 41 લોકોના મોત થયા છે. સાથે જ જમ્મુ નજીક અખનૂર સેક્ટરમાં અચાનક આવેલા પૂરને કારણે બીએસએફના એક જવાનનું મોત થયું છે. આ ઉપરાંત 20 લોકો ઘાયલ થયા છે. સુરક્ષા કારણોસર વૈષ્ણોદેવીની યાત્રા બંધ કરાઈ છે. આ વખતે જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા 2 દિવસમાં 380 મિલીમીટર વરસાદ પડ્યો છે, જેણે 115 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને તેમણે માત્ર 5 કલાકમાં અટકાવ્યું હતું. ટ્રમ્પના જણાવ્યા મુજબ તેમણે બંને દેશોને 100% ટેરિફ લાદવાની ધમકી આપી હતી અને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું. ટ્રમ્પે એ પણ કહ્યું કે આ યુદ્ધમાં લગભગ 7 યુદ્ધ વિમાનો તૂટ્યા હતા. સાથે જ તેમણે ભારતીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વિશે કહ્યું કે મોદી બહુ જ શાનદાર વ્યક્તિ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે રવિવારે એસસીઓ સમિટ દરમિયાન દ્વિપક્ષીય બેઠક યોજાવાની શક્યતા છે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકા સાથે ભારતના ટેરિફ વિવાદથી સંબંધો તણાવપૂર્ણ છે. બંને દેશો વચ્ચે સરહદ વિવાદ પર તણાવ ઓછો થયો છે અને સરહદી વિસ્તારોમાં પેટ્રોલિંગ ઉપર પણ સહમતિ સધાઈ છે. ભારતીય નાગરિકો માટે આર્જેન્ટિનાએ વિઝા નિયમોમાં મોટી રાહત આપી છે. હવે માન્ય યુએસ ટુરિસ્ટ વિઝા ધરાવતા ભારતીયોને આર્જેન્ટિના જવા માટે અલગથી વિઝાની જરૂર નહીં રહે. આર્જેન્ટિનાના રાજદૂત મેરિયાનો કોસિનોના જણાવ્યા અનુસાર આ નિર્ણય બંને દેશો માટે મહત્વપૂર્ણ છે. આ પગલાંથી પ્રવાસન વધશે અને બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત બનશે. સરકારના ગજેટમાં આ નિયમ પ્રકાશિત થયા બાદ હવે ભારતીયો વિઝા વગર આર્જેન્ટિનાની સફર કરી શકશે. યુએસએના મિનિયાપોલિસમાં એક શાળામાં ગોળીબાર થયો હતો, જેમાં 2 બાળકો સહિત 3 લોકોના મોત થયા હતા અને 17 લોકો ઘાયલ થયા હતા. હુમલાખોરે પ્રાર્થના સમયે ચર્ચ પર હુમલો કર્યો અને બાદમાં પોતે પણ આત્મહત્યા કરી હતી. એફબીઆઈએ તેને સ્થાનિક આતંકવાદ અને ધાર્મિક દ્વેષથી પ્રેરિત પગલું ગણાવ્યું હતું. ગોળીબાર કરનારની બંદૂક પર ન્યુક ઇન્ડિયા એટલે કે ભારત પર પરમાણુ બોમ્બ ફેંકો, માશાઅલ્લાહ, ટ્રમ્પને મારી નાખો અને ઇઝરાયેલનું પતન જેવા મેસેજીસ લખ્યા હતા. રાજકોટના બીએ ડાંગર હોમિયોપેથિક કોલેજના વિદ્યાર્થી ધર્મેશની આત્મહત્યા બાદ ભારે વિરોધ થઈ રહ્યો છે. એબીવીપી દ્વારા વિદ્યાર્થીઓને બહાર કાઢી કોલેજને તાળા મરાયા હતા. એબીવીપી મંત્રી પુષ્પરાજ ઝાલાએ કોલેજ પર ચોરી કરાવવા પૈસા લીધાનો અને ધર્મેશને પરીક્ષામાં પાસ ન કરવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે. મૃતક વિદ્યાર્થી ડિપ્રેશનમાં હતો. કોલેજના ડોક્ટર હરેશ જોગરાજિયા સામે પણ તપાસની માંગણી ઉઠી છે. આ ઘટનાને પગલે ભારે આક્રોશ ફેલાયો છે. બિહારમાં 3 પાકિસ્તાની આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની માહિતી સામે આવી છે. સૂત્રો મુજબ હસનૈન અલી, આદિલ હુસૈન અને મોહમ્મદ ઉસ્માન નેપાળ બોર્ડર મારફતે બિહારમાં પ્રવેશ્યા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ મુખ્યાલયે હાઈ એલર્ટ જાહેર કરી તમામ જિલ્લાઓને આતંકવાદીઓના ફોટા મોકલ્યા છે. તેઓ જૈશ-એ મોહમ્મદ સંગઠન સાથે સંકળાયેલા હોવાનું કહેવાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આજે રાહુલ ગાંધી એસઆઈઆર વિરુદ્ધ બિહારમાં મતદાર અધિકાર યાત્રા પર છે. અમેરિકામાં કાયદેસર ઇમિગ્રેશન પર કડક કાર્યવાહીના ભાગરૂપે ટ્રમ્પ સરકારે વિદેશી વિદ્યાર્થીઓ, પત્રકારો અને એક્સચેન્જ વિઝિટર્સ માટે નવા વિઝા નિયમો પ્રસ્તાવિત કર્યા છે, જે મુજબ વિદ્યાર્થીઓ અને એક્સચેન્જ વિઝિટર્સના વિઝાની મુદ્દત 4 વર્ષની રહેશે. પત્રકારો માટે વિઝાની મુદ્દત ઘટાડીને 240 દિવસ કરવામાં આવી છે. તેમને લાંબા સમય સુધી અમેરિકામાં રહેવા માટે વારંવાર વિઝા લંબાવવા પડશે.
આજે રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ વશ લેવલ 2 ને દર્શકોનો શ્રેષ્ઠ પ્રતિસાદ મળ્યો છે. લોકોએ ફિલ્મને 5માંથી 4 સ્ટાર આપીને તેની સરાહના કરી છે. ફિલ્મ વચ્ચે વચ્ચે ડરાવતી હોવા છતાં મહત્વપૂર્ણ અવેરનેસ ફેલાવે છે. દર્શકોનું કહેવું છે કે વશ 2 પહેલાની વશ કરતાં વધુ સારી છે. આ સાથે ફિલ્મના કલાકારોના અભિનયની પણ પ્રશંસા થઈ રહી છે. ખાસ કરીને યુવાઓને લગતો સારો સંદેશ આપતી આ ફિલ્મ એડ્યુકેટિવની સાથે એન્ટરટેનિંગ પણ છે. બિહારના મોતીહારીમાં એક રેલીને સંબોધિત કરતી વખતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે અમે મતદાર અધિકાર યાત્રા કાઢી રહ્યા છીએ કારણ કે ભાજપ મત ચોરી રહ્યું છે. રાહુલે કહ્યું, ભાજપવાળાઓ સાંભળો, હમણાં અમે ફક્ત કર્ણાટકની જ સાબિતી આપી છે. આવનારા સમયમાં અમે અનેક રાજ્યોનો પુરાવો આપીશું. બિહારમાં દરેક બાળક કહી રહ્યું છે કે નરેન્દ્ર મોદી વોટ ચોરી કરે છે. મને બિહારમાં ઘણું શીખવા મળ્યું છે. કચ્છના અંજાર મુન્દ્રા હાઈવે પર હચમચાવી નાખતો એક અકસ્માત સર્જાયો છે. હાઈવે પર રસ્તે દોડતા એક ટ્રેલરમાંથી કન્ટેનર છૂટું પડી જતા કરુણાંતિકા સર્જાઈ હતી. આ કન્ટેનર બાજુમાંથી પસાર થઈ રહેલ એક સ્કૂટર પર પડ્યું હતું, જેથી સ્કૂટર પર સવાર 3 લોકો નીચે કચડાઈ જતા ત્રણેયના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. માહિતી અનુસાર આ કન્ટેનર લોક ન હોવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલની હાજરીમાં 7મી ઓગસ્ટે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં ખેડૂતોના હકો માટે વિશાળ જાહેર સભાનું આયોજન કરશે. આપે સરકારની કૃષિ નીતિઓ પર સવાલ ઉઠાવ્યા છે. આમ આદમી પાર્ટીનો દાવો છે કે તેમણે ખેડૂતોના હકોને પ્રોત્સાહિત કરવાનો સંકલ્પ લીધો છે. આ સભામાં વિવિધ પાર્ટી અને ખેડૂત સંગઠનોને જોડાવા અપીલ કરાઈ છે. ચોટીલા વિસ્તારમાં દેશના સૌથી વધુ કપાસ ઉત્પાદક ખેડૂતો રહે છે. કેન્દ્ર સરકારે કપાસની આયાત ડ્યુટીમાં મળતી મુક્તિની અવધિ 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવી છે. અગાઉ આ છૂટછાટ 30મી સપ્ટેમ્બર સુધી હતી. આ પગલાંથી કાપડ ઉદ્યોગને મોટો લાભ થશે, કારણ કે યુએસ ટેરિફ નીતિના કારણે ઉદ્યોગો પર ભારે અસર પડી છે. ભારતે 40 દેશોમાં કાપડ નિકાસ કરવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરી છે. સરકારના નિર્ણયથી નિકાસમાં વૃદ્ધિ થશે અને ઉદ્યોગોને રાહત મળશે. પૂર્વ ભારતીય ચીફ સિલેક્ટર કૃષ્ણમાચાર્ય શ્રીકાંતે ભારતીય ટીમની પસંદગી નીતિ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે વર્તમાન ટીમ એશિયા કપ જીતી શકે છે, પરંતુ 2026નો T20 વર્લ્ડ કપ નહીં જીતી શકે. શ્રીકાંતે સિલેક્ટર દ્વારા રિંકુ સિંહ, શિવમ દુબે અને હર્ષિત રાણાની પસંદગી પર નિરાશા છે. તેમણે અક્ષર પટેલના વાઇસ કેપ્ટનશીપથી દૂર થવા પર અને યશસ્વી જયસ્વાલને ટીમમાં સામેલ ન કરવા ઉપર પણ નારાજગી વ્યક્ત કરી છે. કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે બીડ રજૂ કરવાના પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી છે, જેનાથી અમદાવાદની યજમાનીનો માર્ગ મોકળો થયો છે. અમદાવાદને તેના વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જેવી અત્યાધુનિક સુવિધાઓને કારણે પસંદ કરાયું છે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશને પણ આને મંજૂરી આપી છે. અંતિમ બીડ 31મી ઓગસ્ટ સુધીમાં રજૂ થશે. અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદે માલપુર, મોરડુંગરી, જયસિંહપુરા, અંબાવા, કોયલિયા અને મોડાસામાં નદીઓ જેવો માહોલ સર્જ્યો હતો. ગણેશ પંડાલ ભીંજાયા હતા. શામળાજી મંદિરના માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો અને દર્શનાર્થીઓને હાલાકી થઈ હતી. મેઘરજમાં અડધા કલાકમાં 1.5 ઇંચ વરસાદથી આંબાવાડી રોડ, ગાયત્રી અને નવજીવન સોસાયટીમાં પાણી ભરાયા હતા. વરસાદથી વાતાવરણ ઠંડુ થયું છે અને ખેતીને પણ ફાયદો થયો છે. ભારતમાં આ વર્ષે ચોમાસું મજબૂત રહ્યું છે, કારણ કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ વિકસતી રહી છે. સૌથી મોટું કારણ પેસિફિક ક્ષેત્રમાં અલ નીનોના બદલે લા નીનાનું એક્ટિવ થવું છે. અમેરિકાની NOAA આગાહી કરી છે કે સપ્ટેમ્બરથી નવેમ્બરની વચ્ચે લા નીના વિકસવાની 53% સંભાવના છે, જે વર્ષના અંતે 58% સુધી વધી શકે છે. પરિણામે ભારતમાં આ વખતે હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા છે. અમદાવાદમાં SG હાઈવે પર YMCA પાસે ફ્લાયઓવરના કામને કારણે 1.2 કિલોમીટરનો રોડ 6 મહિના માટે બંધ કરાયો છે. આનાથી મુમ્મતપુરા રોડ અને SG હાઈવે પર ભારે ટ્રાફિક જામ થયો છે, જેના કારણે લોકોને 15 થી 20 મિનિટનો વિલંબ થઈ રહ્યો છે. વાહન ચાલકોએ હવે YMCA થી કર્ણાવતી ક્લબ જવા માટે 2 કિલોમીટર વધુ ફરીને જવું પડશે.
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલે વાલીઓને વિરોધ કરવા બદલ ધમકીપત્ર આપ્યો છે. પત્રમાં સેવન્થ ડે સ્કૂલનો વિરોધ કરનાર વાલીઓના બાળકોને રેસ્ટ્રિકેટ કરવાની ધમકી અપાઈ છે. સેવન્થ ડે સ્કૂલે ઝીરો ટોલરન્સ પોલિસીનો હવાલો આપ્યો છે. આ દરમિયાન ડીઈઓ રોહિત ચૌધરીએ હસ્તક્ષેપ કરીને વાલીઓને મદદરૂપ થવા તાત્કાલિક ટીમ મોકલી છે અને અન્ય સ્કૂલમાં એડમિશનની વ્યવસ્થા કરવાની સૂચના આપી છે. ચીને પરમાણુ અપ્રસાર પર ત્રિપક્ષીય વાટાઘાટો માટે અમેરિકા અને રશિયા સાથે બેસવાનો ઇનકાર કર્યો છે. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે ત્રણેય દેશોની પરમાણુ ક્ષમતાઓ અસમાન હોવાથી વાટાઘાટો કરવી તાર્કિક નથી. 1968ની પરમાણુ અપ્રસાર સંધિ હેઠળ 2025માં યોજાનારી સમીક્ષા પરિષદની અટકળો પર આ નિર્ણયથી પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકાના ચમારડી ગામમાં એક કરુણ ઘટનામાં દાદા અને પૌત્રનું નદીના પ્રવાહમાં તણાઈ જવાથી મોત થયું છે. માલધારી સમાજના કરણભાઈ ચાવડા અને પૌત્ર નરેશ પશુ ચરાવી રહ્યા હતા. તે દરમિયાન પૌત્રએ પાણીમાં તણાઈ ગયો હતો. તેને બચાવવા દાદાએ પણ પાણીમાં ઝંપલાવ્યું, પરંતુ બંને પ્રવાહમાં તણાઈ ગયા. ગ્રામજનોએ તેમને બહાર તો કાઢ્યા, પરંતુ હોસ્પિટલમાં પહોંચતા જ તેમને મૃત જાહેર કરાયા. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.